ઉત્તરાયણમાં સુમન 7 આવાસની 10 બિલ્ડિંગોમાંથી તસ્કરો 2.5 લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરવા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા સુમન સંગાત આવાસ, સુમન સહકાર આવાસ અને ઉત્તરાયણ મોટા વરાછા રોડના સુમન 7 આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ વગેરે મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો હતો। ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે। સુમન 7 આવાસની 10 બિલ્ડિંગોમાંથી તસ્કરો 2.5 લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી થઈ હતી। પિત્તળની 62 ફાયર ગન અને પિત્તળના 81 વાલ મળી 1.39 લાખની ચોરી થઈ હતી। આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો, જેના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી। આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું છે। આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો, પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો। ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો, જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેમણે કબૂલ્યું હતું।